ચાલો બાળકો, ગુડ આફ્ટરનૂન. તમારી ટેક્સ્ટ બુક છે એના પેજ નંબર છે 4 છે એ કાઢો અને એક્સરસાઇઝ વોકેબ્યુલરી V1 છે. તમને ગયા થર્ડ વિડીયોમાં છે મેં તમને કરાવેલી. આજે તમને V2 કરાવવા જઈ રહી છું, પેજ નંબર 4. એમાં છે વોકેબ્યુલરી V2. ફિલ ઇન ધ ગેપ with the correct form of the word in word printમાં તમને આપેલા છે, વર્ડ આપેલો છે એનું તમારે કરેક્ટ વર્ડ ફોર્મ છે એ બ્લેન્ક્સમાં એકમાં મૂકવાનું છે. તો પહેલું છે રિસાઇટ. મિસ્ટર પીજી પાર્થ કીઝે તો રિસાઇટ તો રેસિડન્ટ આવશે, RESIDENT, રેસિડન્ટ ઓફ શાસ્ત્રીનગર એરિયા. શાસ્ત્રીનગર એરિયા એટલે વિસ્તારના શું છે, રહેવાસી છે. પછી એમાં બી છે ધ પોલીસ ઇન્ક્વાયર્ડ ઓફ ધ રેસિડન્સી, RESIDENCY, રેસિડન્સી. પોલીસે એનું જે રહેણાંક હતું એમાં એની ઇન્ક્વાયરી કરી. અને ત્રીજામાં આવશે યુ કાન્ટ હેવ રેશન કાર્ડ ઓફ ધીસ સિટી. આ સિટીનું તમારી પાસે રેશન કાર્ડ નથી, એઝ યુ આર નોન રેસિડન્ટ ઓફ ધીસ સિટી. આ સિટીના તમે નોન રેસિડન્ટ કહેવાય. ત્યાર પછી છે બીજી બ્લેન્ક છે સ્ટ્રોંગ આપેલું છે 2 નંબરમાં, STRONG બોલ્ડ પ્રિન્ટ કરેલું છે. યોગ્ય એનું વર્ડ ફોર્મ છે મૂકવાનું છે. યુ મસ્ટ સ્ટ્રેન્થન, STRENGTHEN, સ્ટ્રેન્થન એટલે મજબૂત. યોર બોડી ટુ ફેસ સચ હાર્ડશિપ એઝ યુ આર ગોઈંગ ટુ જોઈન અવર આર્મી નેક્સ્ટ મંથ. બી છે એમાં ધ ઇનર સ્ટ્રેન્થ, આપણે જે અંદરની જે આપણી શું કહેવાય સામર્થ્ય, બરાબર, ઓફ અવર ફાધર ઓફ ધ નેશન, આપણા રાષ્ટ્રપિતાના જે ઇનર સ્ટ્રેન્થ હતું, અંદરનું જે સામર્થ્ય હતું. ગાંધીજી મેડ ધ બ્રિટિશર્સ ક્વિટ ઇન્ડિયા. ક્વિટ એટલે છોડવું. બ્રિટિશરને ઇન્ડિયા છોડવા માટે મજબૂર કરી દીધા. શું કામ? કે એની ઇનર સ્ટ્રેન્થ હતી આપણા રાષ્ટ્રપિતામાં, એને કારણે. ભીમ gave such a strong blow of his mace on Duryodhan's thigh that he was injured. ભીમે એવું બધું મજબૂતાથી થાય એટલે ભાગ, બરાબર, ઘા કર્યો કે જેથી તેને ઈજા પહોંચી કોને, દુર્યોધન. ત્યાર પછી છે કન્સ્ટ્રક્ટ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇઝ વન ઓફ ધ કન્સ્ટ્રક્ટર્સ, બરાબર, ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અવર કન્ટ્રી. તમને ખ્યાલ છે બાબા સાહેબ આંબેડકરે આપણા દેશનું બંધારણ છે કરી કાઢ્યું હતું. પછી સ્ટુડન્ટ શુડ બી ગિવન કન્સ્ટ્રક્ટિવ એજ્યુકેશન રેધર ધેન થિયોરિકલ. થિયોરિકલ કરતાં કન્સ્ટ્રક્ટિવ એજ્યુકેશન છે આપવું જોઈએ. CONSTRUCTI. એમાં ત્રીજું છે ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ તાજમહલ બિગન ઇન 1632 બાય શાહજહાં એટ આગ્રા. CONSTRUCTI. 1632માં શાહજહાંએ આગ્રાનો જે તાજમહેલ છે એનું કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ છે, એની બાંધકામની શરૂઆત કરી. ત્યાર પછી ચોથું વર્ષ છે પાવર. Our government is trying its best for women empowerment in every walk of life. આપણી સરકાર છે એ પ્રયત્ન કરી રહી છે કે દેશની જે સ્ત્રીઓ છે એ શક્તિશાળી બને દરેક ક્ષેત્રમાં, એવી walk of life. એને Don't you think that India needs some powerful leaders like Sardar Patel nowadays? તમને એમ નથી લાગતું કે સરદાર પટેલ જેવા ત્યારના લોખંડી પુરુષની દેશને જરૂર છે? ધ ન્યૂ લો ઓફ RTI, લો એટલે કાયદો, બરાબર, empowers us to get an information. કોઈ બી ઇન્ફોર્મેશન છે આપણે એમ્પાવર એટલે અધિકાર છે ઇન્ફોર્મેશનની માહિતી માંગવાનો નવા RTI કાયદા હેઠળ. તો હતું તમારું V2. એની અંદર તમને હવે 3 જે વર્ડ્સ આપેલા છે, ઇન્ફોર્મ, ડાયરેક્ટ અને બ્યુટી. મેં તમને જે કરાવ્યા એ રીતે તમારે આમાં પેજ નંબર 5 પર આપેલા છે એ પૂરી અને સેન્ટેન્સ બનાવવાના છે.
બરાબર. ત્યાર પછી V3 છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સમાં તમને વર્ડ શબ્દ આપેલા છે, યોગ્ય શબ્દ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે એઝાજ વોન્ટેડ એ જોબ એન ઓફિસર, સો સી આરઝુ વોન્ટેડ એ જોબ ઓફ એન ઓફિસર, સો શી એપ્લાયડ ફોર ધ જોબ. આરજુ છે એ ઓફિસર તરીકે જોબ ઈચ્છતી હતી એટલે એણે શું કર્યું, જોબ માટે એપ્લાય કરી. બીજું છે અવર સોસાયટી બ્લેન્ક્સ ₹3,50,000 ફોર રિલીફ ફંડ. તો આવશે બીજી ખાલી જગ્યામાં આવશે કુલ અમારા સોસાયટીએ 3,50,000 છે એકઠા કર્યા રાહત ફંડ માટે. ત્રીજું છે આનંદનગર હેઝ નો ઇલેક્ટ્રિસિટી, સો ધ GVB is going to establish mini grid there. આનંદનગરમાં ઇલેક્ટ્રિસિટી વીજળી નથી એટલે GVB છે મિની ગ્રીડ આપવાનો નિર્ણય કર્યો સ્થાપવાનો. ધ લોક સંસાર launched a new scheme of flats. લોક સંસાર નામ છે, એણે ફ્લેટ માટે એક નવી સ્કીમ છે લોન્ચ કરે. ત્યાર પછી છે V4, એની અંદર જુઓ મેક મીનિંગફુલ સેન્ટેન્સ પ્લેસિંગ ધ પ્રોપર વર્ડ એટ ધ પ્રોપર પ્લેસ. પ્રોપર વર્ડ એટલે યોગ્ય શબ્દ અને પ્રોપર પ્લેસ એટલે યોગ્ય જગ્યાએ મૂકવાનો છે. ધ પીપલ ઓફ ધ ભાવનગર હેવ ધ ડિમાન્ડ ફોર ભાવનગર તારાપુર રેલવે લાઇન ફોર મેની યર્સ. તો ધ પીપલ ઓફ ભાવનગર હેવ રેઝ ધ ડિમાન્ડ. બરાબર, એટલે હેવ પછી આવશે રેઝડ. એમાં કરી નાખજો, એમાં નોટમાં જુદું લખવાની જરૂર નથી. જેટલું આમાં ફિલઅપ થતું હોય એટલું આમાં ફિલઅપ કરવાનું છે. ત્યાર પછી સેકન્ડ છે અવર ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ એ સ્કીમ ઓફ ગિવિંગ બલ્બ્સ ટુ ધ નીડી પીપલ. તો એમાં અવર ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ સ્કીમ ઓફ ગિવિંગ LED ટુ ધ નીડી પીપલ. તમને ખ્યાલ છે LED છે ગવર્મેન્ટ છે સસ્તા ભાવે આપણે આપે છે. ત્રીજું છે ધ વેરી સૂન ગુજરાત ગવર્મેન્ટ અબાઉટ 45,000 પર્સન ઇન વેરિયસ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. ગુજરાત ગવર્મેન્ટ અત્યારના જુદી જુદી જે પોસ્ટ હોય 45,000 જેટલી પોસ્ટ માટે રિક્રુટમેન્ટ છે કરી છે એટલે વિલ રિક્રુટ આવશે. વેરી સૂન ગુજરાત ગવર્મેન્ટ વિલ રિક્રુટ. બરાબર. ત્યાર પછી ચોથું આવશે ઇન ગુજરાત વી ફેસ ધ સન ડ્યુરિંગ મે એન્ડ જૂન. તો સ્કોર્ચિંગ હીટ ઓફ ધ સન આવશે. તમને ખ્યાલ છે મેથી જૂન સુધીમાં છે કેટલું બધું ગરમીનો બફારો ને તાપ કરે છે. ત્યાર પછી V5 છે રાઇટ ટુ ટી ઓર ફોલ્સ. ઇફ ફોલ્સ કરેક્ટ ધેમ, એમાં કરેક્ટ સુધારવાનું છે. વી વિઝિટેડ ઘોઘા લાસ્ટ વીક બીકોઝ વી વોન્ટેડ ટુ લોન્ચ એ ન્યૂ પ્રોજેક્ટ. તો સાચું છે, આમાં ટી પણ ભૂલ છે નહીં. ત્રીજું છે દેર આર લ્યુનર પેનલ્સ ઇન અવર વિલેજ. લ્યુનર પેનલ્સ ના આવે, શું આવે, સોલર પેનલ્સ. બરાબર, એટલે ફોલ્સ કરી અને ત્યાર પછી લ્યુનરની જગ્યાએ તમારે સોલર લખવાનું છે, સોલાર પેનલ્સ ઇન અવર વિલેજ. ત્રીજું છે સોલાર પાવર ઇઝ એ સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ. તમને ખ્યાલ છે સોલર પાવર છે સ્મોકફુલ નહીં, સ્મોકલેસ હોય, ધૂમ્ર. બરાબર, એટલે સોલાર પાવર ઇઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ચોથું છે ઇન રિસન્ટ ટાઈમ્સ. રિસન્ટ લેતા છે તમે હમણાં મોસ્ટ પીપલ યુઝ ફ્લોરસન્ટ લેમ્પ્સ ટુ સેવ ઇલેક્ટ્રિસિટી. બચાવવા માટે તમને ખ્યાલ છે LED લેમ્પ્સ આવશે. એટલે ફોલ્સ કરી અને ફ્લોરસન્ટની જગ્યાએ તમારે LED લખવાનું છે. પાંચમું છે મોસ્ટ ઓવર વિમેન સ્પેન્ડર ઇન વોચિંગ ટીવી સિરિયલ ઓફ ફેમિલી ડ્રામાની. ટીવી સિરિયલમાં મોસ્ટલી વિમેન છે સમય બગાડતી હોય છે, એ સાચું છે, ટ્રુ. હવે V6 આવ્યા. રીઅરેન્જ ધ ઓર્ડર ટુ ધ લેટર્સ ઓફ ધ વર્ડ. ઇન ધ બ્રેકેટ્સમાં તમને જે વર્ડ્સ આપેલા છે એના લેટર છે અડાવડા છે આપણે અરેન્જ કરી ગોઠવી અને યોગ્ય શબ્દ છે બનાવવાનો છે, મિનિંગફુલ શબ્દ. મેક ધ સેન્ટેન્સ મિનિંગફુલ, અને સેન્ટેન્સને મિનિંગફુલ બનાવવાનો છે. ધ METLIC તો CLIMAT ક્લાઇમેટ ઓફ ધીસ રિજન ઇઝ હ્યુમિડ, સો બીંગ એન્ડ asthma patient have can't stay here. બીજું છે ડોક્ટર બાટ્રાસ અનક્લોઝ સેલેસ, એનું આપણે સુધારવાનું છે COUNACL
counsel to Astha for her choosing a career proved fruitful. Third was it was Dasrath's destiny. DESTINY. Destiny that he would die when none of his sons was present there. ચોથું છે મિસ્ટર ખાન ઇઝ એ રેસિડન્ટ આવશે INACRTED છે ને આપણે ગોઠવવાનું છે અને મિનિંગફુલ બનાવવું છે RESIDENT રેસિડન્ટ ઓફ ધીસ સોસાયટી સો હી મસ્ટ પે ધ મેન્ટેનન્સ ચાર્જીસ. પેજ નંબર 6 જુઓ, એમાં પાંચમું એને છે કન્ટિન્યુ રહે છે. બિંદાસ RESID બનાવશે ડિઝાયર DESIRE ડિઝાયર ટુ એજ્યુકેટ her daughter in an English medium school was fulfilled as they shifted to Baroda from a small village. એમાં sixthનું છે they have designed me but signed 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 the contract, so it is bit late to change their minds now. B7 છે એમાં select the proper word, યોગ્ય શબ્દ છે પસંદ કરો and fill in the gaps to make meaningful sentence. અને અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે તમારે યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે. સુધા મૂર્તિ found that હનુમંતપ્પા was a brilliant boy. સુધા મૂર્તિને લાગ્યું કે હનુમંતપ્પા છે એ એકદમ હોશિયાર છોકરો છે, but unfortunately he was not able to study further એટલે આગળ પણ કમનસીબે તે આગળ છે અભ્યાસ કરી શકે એમ નથી. because of his poverty 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 ગરીબાઈના કારણે she wanted to contribute in his study. તેની સ્થિતિ કે ભણવામાં છે પોતે કન્ટ્રીબ્યુટ કરે. she talked about this issue in her staff. તેણીએ તેના સ્ટાફ સાથે આ બાબતે છે ચર્ચા કરી and they pulled in 1 lakh rupees અને એકઠા કરીને 1 લાખ રૂપિયા. they had a little dispute, થોડું ડિસ્પ્યુટ હતો over the course of his choice, કયો કોર્સ છે પસંદ કરે. finally અંતે the issue was resolved by empowering a senior colleagues to take decision. senior colleagues દ્વારા બરાબર છે ડિસિઝન છે અંતે ચોઈસ છે થઈ ગઈ. તો બાળકો આ હતી B7. હવે આપણે એવા કોમ્પ્રિહેન્શન વિભાગમાં એને 6માં પેજ ઉપર જુઓ C1 ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ બરાબર અને કરેક્ટ ધેમ તમારે એને કરેક્ટ કરવાનું છે જો ફોલ્સ હોય તો. અને તમે શીખી ગયા છો 3 લેસન, પહેલા લેસનની અંદર 3 હતા એમાંની જ છે. ધ ગવર્મેન્ટ ફંડેડ 21 lakh rupees to build railway station. ગવર્મેન્ટે 1 લાખ રૂપિયા આપ્યા રેલવે સ્ટેશનના. તો ફોલ્સ છે. પીપલ ઓફ ધ વિલેજ ઇઝ નોટ પુલ્ડ 21 lakh rupees બરાબર. ગવર્મેન્ટે 21 lakh rupees નતા આપ્યા પણ કોણે? લોકોએ, ગામના લોકોએ. majority of the people living in Tadnagar are businessmen. So majority of people living in Tadnagar are farmers. એટલે ફોલ્સ કરીને સુધારવાનું છે. રણજીત સિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. તો સરપંચ ઓફ તાજનગર વિલેજમાં ફોર્મર સરપંચ ઓફ તાજનગર. એઝાઝ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ટુ ધ જોબ ઓફ ટેકનિશિયન માં ટ્રુ આવશે. પછી આઉટ ઓફ 1000 મેમ્બર ઓફ ધ લાઇબ્રેરી 300 આર વિમેન એ પણ ટ્રુ છે. 6મું છે લાઇબ્રેરી અરેન્જ સેમિનાર્સ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વિમેન. તો લાઇબ્રેરી અરેન્જ ધ વર્કશોપ. હોમ છે, ઇકોનોમિક્સ છે, ગાર્ડનિંગ છે, આર્ટ છે, ઇટીસી વગેરે. સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન વોઝ સેટ અપ, ગીવ ધેમ સ્પેસ એ ટ્રુ આવશે. હવે C2 છે એમાં ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એ પણ તમને હું ભણાવી મેં તમને દીધું છે એમાંથી જ છે પાઠમાંથી. વિચ ઓફ ધ વિલેજર્સ વોઝ ટુ, તો સી આવશે બિલ્ડ એ રેલવે સ્ટેશન. રેલવે ઓથોરિટીઝ રેફ્યુઝ રેલવે સ્ટેશન બીકોઝ ઓફ લેક ઓફ ફંડ. ત્રીજું છે વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ, તો આવશે સોલર પાવર. પલક્કડ્સ લાઇબ્રેરી ઇઝ યુનિક ફોર ઇટ્સ વિમેન મેમ્બર્સ. ફિફ્થનું છે લાઇબ્રેરી સેટ અપ એ સેપરેટ રીડિંગ રૂમ ફોર વિમેન બીકોઝ ધ વિમેન could feel safe. છઠ્ઠું છે ધ સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ, તો એમાં બી આવશે ઓન ધ રૂફ ઓફ ધ સ્ટ્રોંગ વોલ્ડ હોમ્સ. C3 આવ્યા
correct the text by replacing the underlined words with words from the brackets. Most of the 3000 people living spelling ખોટો છે, living આવે, living ની જગ્યાએ living લખજો. In the village are merchants ની જગ્યાએ આવશે farmers, but such was the willing એટલે કે burning desire, willing ની જગ્યાએ BURNING, to have station in the village. Everybody contributed according to their limitation ની પણ capacity, limitation ની જગ્યાએ આવશે capacity CAPACITY. Ranging from 3000 rupees to 75,000 rupees, they borrowed, donated આવશે, borrowed ની જગ્યાએ DONATED, donated money for the station, and we started the renovation ને બદલે આવશે construction, CONSTRUCTION, construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. ઓકે, બાય બાળકો. હવે પછીની એક્સરસાઇઝ છે તમને નેક્સ્ટ વિડીયોમાં હું કરાવીશ. અહીંયા સુધીનું છે શ્યોર, પૂરી લેજો.